જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. નવા બ્લોકમાં સ્વાગત છે. તો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ આપણે. તો વાગી 8:45 અને અહીંયા આપણા હનુમાનજી મહારાજ જોઈ લો છે. આપણા ઠાકોરજી છે, દશા માતા છે, શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, બુદ્ધ ભવાની માં છે, અહીંયા હનુમાન ચાલીસા છે, અહીંયા બુદ્ધ ભવાની માં છે, અહીંયા ચામુંડ માં છે, અને અહીંયા ચામુંડ માતાજી છે, બુદ્ધ ભવાની માં છે, લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે. તો સૌથી સારું કામ કરો તો સૌથી પહેલાં ગણપતિની પૂજા થાય છે. કોઈ પણ કાર્ય કરો તો સૌથી પહેલાં ગણપતિ બાપા હોય છે. તો કાલની મેચમાં જીટી અને હૈદરાબાદ, તો જીટી જીતી ગયું છે અને હૈદરાબાદ હારી ગયું છે. અને એક આપણે જોયું કે કાલે જીટીનું ઓમ આપણે યુનિફોર્મ જોઈએ ને તો ભાઈ આપણે લાઇટ બ્લુ હોય છે યુનિફોર્મ, અને કાલે કંઈક ગુલાબીમાં હતું યુનિફોર્મ. તો એ એક આપણે જોવા જેવું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. આજે ફરાળ કર્યું તમે? તો 11 રહ્યા હો તમે? ઓકે, તો 11 ને દી તમે શું જમો? તો કેટલા વર્ષથી 11 રહ્યો તમે? તો 11 ને દી ચોખા કેમ ન ખવાય? ઓકે, તો તમારી સાબુદાણાની ખીચડી બતાવી દો અમને. આ સાબુદાણાની વેફર છે અને આ સાબુદાણાની ખીચડી. તો સાબુદાણાની ખીચડીમાં તમે શું નાખો? તો આયરે છાશ કે દહીં એવું ખાવ કે એવું કઈ નહીં? ઓકે, તો બહારનો નજારો જોઈ લ્યો તમે. અને આ કામ હજી હાલે છે, એ તો તમે જોતા જ હશો. એક જેટ અને આ આપણું કામ પડ્યું છે, જોતા જશો તમે. રોજ મોડું થઈ જાય છે તો જોતા જશો. અને અહીંયા આપણા કપડાં ધોવાય છે, કેમ કે આજે કપડાં વહેલા છે, નકર મોડું જ હોય છે અમારે. જોતા જશો. અને અહીંયા આપણી શેટીમાં તમે જોતા જશો, આપણે ઓછાળ નવો પાથરી દીધો હોય, તમે જોતા જશો. એક જેટ જોઈ લ્યો છે. હમણાં તો વાત કરીને તો ગરમી જેટલી પડે છે, આપણે ગમે એટલા નાહીને ભાઈ દીમાં 4 વાર નાહી કે 10 વાર નાહી, છેવટે તો આપણે ગરમી. અને બીજું વસ્તુ કે અમારી ઓફિસમાં હમણાં જોઈને તો શું છે કે 2 એસી કુલિંગ જ નથી આવતા અને 3 એસીમાં આવે છે. તો કાલે અમારા એમ્પ્લોયને એવું કહેવાનું થતું હતું કે આમાં બહારની સાઈડનું એસી જે છે ને એમાં તો હવા આવતી જ નથી. તો મારું કહેવાનું એ હતું કે એમાં ગેસ જ નથી, એટલા માટે. વિડીયોમાં બન્યા રહેજો. તો વ્યૂ બતાડી દઉં સૌથી પહેલાં, જોઈ લ્યો. ખતરનાક. અને સામેની સાઈડ દેખાડી દો, જોઈ લ્યો. ફરતી બાજુ બિલ્ડિંગ. હવે તો કેવું થઈ ગયું કે માણસોને હવે ફ્લેટમાં રહેવું જ ગમે છે. ઓમ જોવો ને, નવી પેઢી આવી ને એ તો શું છે કે ફ્લેટમાં રહેવું જ ગમે છે ને આમ ઓમ નથી ગમતું એને ટેનામેન્ટમાં. તો ઘણાય કેવું કરે કે આપણે ફ્લેટ ગોતીએ.
તો આપણે અહીંયા વાત કરીએ ને તો તુલસીજી છે, ગુલાબ છે, વેલ છે. વેલની વાત કરીને તો જો પાછળની સાઈડ વેલ દેખાતી જશે તમને. તો એની વાત કરીને તો હમણાં તો બહુ જ મોટી મોટી થતી જાય, જોઈ લો. ત્યાંથી વરીને સીધી અંદરની સાઈડ ગઈ છે, તમને બતાડી દો. આ સાઈડ જો રે દેખાતી જશે તમને, એક સેટ છે. તો પછી રાતના શું બનાવવાના તમે? ઓકે ઓકે. તો તમે 11 મંદિરે જવાના હો? ઓકે ઓકે. તો અહીંયા તમારે ધૂન કે એવું 11 ને દિવસે કે એવું કાંઈ? ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.